જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમારી પાસે પણ કોઈ પણ વાહન 15 વર્ષથી જૂનું છે તો એના માટે સરકાર એક નવો નિયમ લાવી રહી છે. ગુજરાતની અંદર જે જૂના સરકારી વાહન છે એ હવે સ્ક્રેપની અંદર જશે અને આનો ફાયદો શું થશે એની પણ આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકારે રાજ્યના સરકારી વાહનોના નિકાલ અને સ્ક્રેપિંગ માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી પરિપત્ર મુજબ હવે 15 વર્ષથી જૂના સરકારી વાહનને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા કેન્દ્ર સરકારના GSR 29E નિયમ મુજબ રજિસ્ટ્રી વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી કે જેને RVSF કહેવામાં આવે છે એના મારફતે કરવામાં આવશે. આવા વાહનો જાળવવા માટે સરકારનો જે સરકારી ખર્ચ છે એ વધી રહેલો છે. સરકારે જણાવ્યું છે કે અનેક વિભાગમાં એવા વાહનો હજુ પણ ઉપયોગમાં છે કે જેઓ નક્કી કરેલી સમય મર્યાદા અને કિલોમીટરની મર્યાદા પાર કરી ચૂક્યા છે. આવા વાહનો જાળવવામાં સરકારને વધારે ખર્ચ થાય છે અને તેમની કાર્યક્ષમતા પણ ઓછી રહે છે. તેથી હવે તમામ વિભાગોના વાહનના નિકાલ માટે એક સરખી પ્રક્રિયા અપનાવવામાં આવશે અને આ સૂચના પણ અધિકારી અને વિભાગને આપી દેવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ સરકારી વાહક 2.5 લાખ કિલોમીટર પૂર્ણ કરે અથવા તો 10 વર્ષ પૂર્ણ કરે તો તેની સમીક્ષા કરવામાં આવશે અને જો વાહન ઉપયોગ માટે યોગ્ય ન રહે તો તેને સ્ક્રેપ માટે મોકલવામાં આવશે. આ સિવાય મિત્રો 15 વર્ષથી જે જૂના તમામ વાહનો છે એને સ્ક્રેપ તરીકે જાહેર કરવામાં આવશે. સરકાર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવેલું છે કે આવા વાહનના નિકાલ માત્ર રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી મારફતે જ કરવામાં આવશે. વાહનને કન્ડેમ જાહેર કર્યા બાદ તેની નોંધ સંબંધિત RTO અથવા તો ARTOની કચેરીમાં કરવામાં આવશે અને એના પછી સ્ક્રેપિંગ માટે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વાહનના નિકાલ માટે તેની નીલામીની કિંમત પણ નક્કી કરવામાં આવશે અને મૂળ ખરીદીની કિંમતથી અંદાજિત 4% દર વર્ષ ઘટાડી અને મૂલ્યાંકન કરવામાં આવશે. જો વાહનની મૂળ કિંમતની વિગતો ઉપલબ્ધ ન હોય તો સમાન મોડેલના વાહનની કિંમતના આધારે તેની અંદાજિત કિંમત પણ નક્કી કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો સ્ક્રેપિંગ પ્રક્રિયા માટે MSCTC અને જેમ પોર્ટલ મારફતે ઓનલાઈન ટેન્ડર અથવા તો હરાજી બહાર પાડવામાં આવશે અને હરાજીની અંદર ભાગ લેનારા બિલ્ડર્સમાંથી સર્વોચ્ચ બોલી જે લોકો આપશે એને વાહન સ્ક્રેપ માટે આપી દેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે જિલ્લા કક્ષાએ સમિતિ રચવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અને આ સમિતિમાં જિલ્લા કચેરીના અધિકારી, RTO પ્રતિનિધિ અને સંબંધિત વિભાગના અધિકારીનો સમાવેશ કરવામાં આવશે. સમિતિ વાહનની સ્થિતિ, ઉપયોગિતા અને તેની નીલામી કિંમત અંગે અંતિમ નિર્ણય કરશે. સરકારે વધુ જણાવ્યું છે કે આ નિયમ હેઠળ GSRTCના વાહનો, ગૃહ ખાતાના વાહનો, પોલીસ વિભાગના વાહનો તેમજ માર્ગ અને મકાન વિભાગના વાહનો સહિત રાજ્ય સરકારના તમામ વિભાગને આ નિયમ લાગુ પડશે. નવી માર્ગદર્શિકા અમલમાં આવ્યા બાદ આગામી સમયની અંદર રાજ્યની અંદર મોટા પ્રમાણમાં જૂના સરકારી વાહનો સ્ક્રેપ જાહેર કરવામાં આવશે, જેના કારણે સરકારના જાળવણી ખર્ચ થવાની જે સંભાવના છે એ ઓછી થશે. આ ઉપરાંત આવા જૂના વાહનોને સ્ક્રેપ કરવાથી પર્યાવરણ છે એને પણ ઘણો બધો ફાયદો થશે. આના લીધે જે પણ વાહનો 15 વર્ષથી જૂના છે અથવા તો જેમની પણ કેપેસિટી એટલે કે જે પણ વાહન 2.5 લાખ કિલોમીટર ચાલી ગયેલું છે એવા વાહનોને હવે ફરજિયાતપણે સ્ક્રેપ કરવાના રહેશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.